મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માં તમે અમારા અમે તમારા માડી માં તારો સંગ થયો પછી અમારા કુળદેવીનો ભેટો કરાવ્યો છે માં તેમાં કીધું તું કે 27 વર્ષ પહેલાનું દુઃખ છે માં આજે તમારા અસલ કુળદેવીનો ભેટો તે કરાવો માં તમે કરાવો માં તે જે પ્રમાણ આપ્યું તે એકદમ સાચું હતું માં આવી ગાદી જેવી મેં ક્યાંય નથી જોઈ મેં ક્યાં જોઈ છે નહીં માં તારી દયાની તારી કૃપા છે માં આજે માં તે કીધું તું કે તું તારા મઢે જાજે તારે ગામડે ત્યાં સાત દાદર હશે સાચું નીકળું માં 7 એટલે 7 દાદર હતા માં અને બાજુમાં સ્વામિનારાયણનું મંદિર હતું ને 3 શિખર હતા માં ડાબી બાજુ 3 શિખર હતા માં તમે કીધું તું કે હું આટો મારીશ માં તમે સાચું હતું માં બસ આવી કૃપા અને આશીર્વાદ સદાય બના રાખજે માં બસ હંમેશા મારી વારે રહેજે માં બસ મને ઓળખો તો ઓળખા હા માં ઓળખી ગઈ છું માં બસ સદાય ભેરી રહેજે મારી તને બહુ યાદ આવે છે માં ઘર એકલી રોતી હોય પણ તારા વગર નથી ગમતું મને વારે વાહ માં તારા વગર નહીં તમારા હૃદયમાં હું છું ને મારા હૃદયમાં તમે છો હા માં મારા દીવામાં હોય કે ના હોય મારો દીવો થતો હોય કે ના હોય મારું મંદિર હોય કે ના હોય મારો ફોટો હોય કે ના હોય પણ મારા ભાવિક મારા દીકરા કે મને દીકરીઓ યાદ કરે તો મારા દીવામાંથી ચોક્કસ આવું છું હું સિંધ મને છપરા નદીના ગંધર્પિયા મેલડી આવું છું થોડી ધીરજ રાખજે થોડી પ્રતીક્ષા કરજે થોડો સમય જવા દેજે એક આનંદનો અવસર લઈને તારા આંગણે ના આવું ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડશે હું નારાયણની સાક્ષીએ હું પાવાની દેવી કાળકા કહેવા આવી છું હું તમને મૂકીને ક્યાંય નથી જવાની લે તમને મૂકીને ક્યાંય નહીં જવાની માં તમારે માં તારું થઈ જવું છે માં બસ હું એ જ કરવા આવી છું કે મારા થઈ જાઓ અહીંયા કોઈનું નથી અહીં એક મા બાપનો નથી ને બાપના દીકરા થતા નથી સાચું માં ઘરમાં તમે અમારા જીવનમાં આવ્યા છો ને એ જ મોટું ગિફ્ટ છે અમારું માં બહુ મોટું ગિફ્ટ ભગવાન પરમાત્માએ તમે અમને આપ્યા છો બા એ તો આમને આલ્યા માં આવે તો બહુ લાખ વંદન ખૂબ આભાર અમૃત બાપાને મેલડી માને માં બસ સદાય જીવનમાં ક્યારે બી વારે રહેજે માં જે થાય બસ તું મારે વારે રહેજે તું આનંદ મરે છે હા માં પણ મને હસતી રહેજે બહુ યાદ આવે તારે એટલી યાદ આવે ને એમ થાય કે હું તમને સુરતમાં લઈ જાઉં ખેંચીને લે ના બસ તમે આવો અરે સુરત જ મારું છે તો તું મને ક્યાંથી લઈ જાય એક સમય ને એક વેળા ને એવું એક દિવસ ને એક ચોઘડિયા બનશે કે દર મહિને હું સુરતમાં આવતી રહીશ બસ આવા આશીર્વાદ આપજો માં ભૂલચું કોઈ તો માં ક્ષમા કરજે માં રસ્તો અરે બતાવજો હસતી રહેજે ને હું બેઠી છું તો ખરી બસ બીજું મારે કાંઈ ન જોતું બસ આશીર્વાદ આપજે માં બસ અરે આશીર્વાદ તો આલું જ છું દરેક ના પડતું હસતી રહેજે તારું મન દુભાય નહીં તારા આંખોમાંથી આંસુ પડે નહીં અને તું મને જેટલું યાદ કરે ને એટલી હું તને યાદ કરું માતા છું માં છું ને એટલે માં મારા બાબો છે ને સાંભળી નથી શકતો બોલી નથી શકતો માં ગયા વખતે આવ્યા હતા એને રજા નથી એટલે નતો આવી શક્યો આજે કે મારે જવું જ છે માં આગળમાં આશીર્વાદ આપ માં એ બધું સાંભળી શકે બોલી શકે માં જો જો અમારા જે ભગવાન માતાએ જે કુદરત જે એના લેખ લખ્યા હોય હા પણ હું એવું કહું છું
કે કુદરતે કદાચ આંભળવાનું નહીં આલ્યું હોય, કુદરતે કદાચ બોલવાનું નહીં આલ્યું, પણ હૃદય તો આલ્યું છે ને, હા માં ભાવ તો આલ્યો હોય ને. હા તો બસ એમ કહું છું કે કશું નથી એના જીવનમાં ને એના શરીરમાં કે એના સુરતા નથી, પણ એનું જીવન બગડશે નહીં. હું એવા એના આશીર્વાદ હા આપું માં છું. બસ મારે એવું જ આશીર્વાદ જોઈ છે માં. મનથી તો યાદ કરી શકે ને, હા માં હા. બોલી ના શકે પણ મનથી યાદ કરી શકે. અને 27 વર્ષ પહેલા જ તમે તમારી કુળદેવીને પકડી લીધી હોત ને તમારી કુળદેવી તમને મળી ગયું હોત ને તો આ સમયને વેડાને ચોઘડ્યું ના આવત. હા માં મારે મોડું આવું ને તમારે મોડું પડવું. હા માં બરાબર. પણ તમે બેઠ્યા અને તમે મને પૂછ્યું હતું, તારા મેં કીધું કે તારા અસલ ગામમાં જવું, તારી બ્રહ્માણી મળે અને બરોબર તારા ગામના જાપાની બાજુ વડું ને સ્વામિનારાયણનું મંદિર દેખાય, 3 શિખર વાળું. એને કદાચ ગાણું ના ગાઉં તો મારા આ અવતારમાં ખોટ પડે. હું સિંધ વંશપરા નથી ગંધર્પિયા મેલડી છો. સાચું છે માં, બધું સાચું છે. તારા વિના સુનો સંસાર છે માં. હું છું ને તે બધું છે, હું નથી ને તો અંધારું છે. દીવો કર્યો છે તો કરી રાખજો, જે ગોતીને આપ્યું છે ને એને ભજી ખાજો. આ અવતાર તમારું એડે નહીં જાય. હું માતા એવા આશીર્વાદ આલું છું. જુલાઈ મહિનામાં મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યા હતા મારી. 5 રવિવાર ભરતા તમે મને 72 કલાક આપ્યા હતા. 24 કલાકને 29 મિનિટે મને ડોશીમા રૂપે દર્શન દીધા મારી માવડી. સવા વેતની નાગણી રૂપે દર્શન દીધા. પછી તમારા સાનિધ્યમાં અમારે બેસવાનું થયું. બેસતા મારી તમે મને ચામુંડ માતા બતાવી અને ચોટીલા જવાનું કીધું. હું ચોટીલા જઈને મા ચામુંડમાના દર્શન કરીને આવ્યો. દર્શન કરીને ઉતર્યો અને તમે મને કીધું હતું કે 3 સાધુ મળ્યા. 3 સાધુ મળ્યા પણ હું માં ભાન ભૂલ્યો. પણ ઘરે આવીને પછી મેં ભૂલ જે સુધારી એ તમારા વિડીયો જોઈને સુધારી. વિડીયો જોતા એક ભાવિ ભક્તે તમારી આગળ એની મનોવ્યથા ઠાલવી. જ્યારે તમે એમને સીધો ને સટ જવાબ આપ્યો કે મઢ કોણે બદલ્યો, એ ભૂલ માં મેં કરી હતી. તમારા સાનિધ્યમાં બેસવાથી મને આ ભૂલ સમજાઈ અને તાબડતોડ મેં આ મઢ મેં બદલ્યો તો જ્યાં પાછો સ્થાપિત કર્યો અને એના ફળ સ્વરૂપે ફરીથી મારે ચોટીલા જવાનું થયું. ચોટીલા જઈ મા ચામુંડના દર્શન કરીને આવ્યો. દર્શન કરી નીચે ઉતરતા મને 3 સાધુ મળ્યા. 3 સાધુના માં તમે કીધું હતું કે 101 આપજે. એ 101 હું એને આપવા ગયો ત્યારે એક સાધુએ મને એમ કીધું, તુને જી ઊંચા કરકે તો નહીં દિયા है ને, अपनी राजी से दे रहा है, खुशी से दे रहा है ને. તો મેં મનમાં તો મેં એમ જ કીધું તો મને આ અમૃત બાપાની મસાણી મેરડીમાં એ કીધું છે એટલે હું તને આપી રહ્યો છું. અને મારી કુળદેવી માને પાકી કરવી છે એવું માનું એક વચન હતું. એ વચન રૂપે હું આ 101 આપું છું. તો એ સાધુએ મને એમ કીધું, તુને રાજી ખુશી से दिया है ना, तो ऐसा समझना तूने ब्रह्मा विष्णु महेश को दिया. દર્શન કરીને આવ્યો. માં તમે એમ કીધું તું ઘરે જઈને તારી ચામુંડ માતાને શ્રીફળ આપજે. એ શ્રીફળ આપ્યું અને બરાબર સતત 3 દિવસમાં આ ચુંદડી રૂપે માં ત્રિશૂળધારી તમે મને દર્શન દીધા મારી. અને બીજું વચન એ આપ્યું હતું કે 21 દિવસમાં ધોળા બાલવાડીમાં ડોશીમાં દેખાય તો તું મને મળજે. અને મારી આ 21મા દાડે 24મી તારીખે મને રાત્રે 2:30 સુમારે દર્શન દીધા મારી. અને તમે મને કીધું તો એ 77 માતામાં તમે મને પૂછજો એટલે આજ હું તમને એના વિશે પૂછવા આવ્યો છું મારી. કંઈક રાહ ચીંધો મારી માવડી. મને બી દર્શન થયા, સફેદ કપડાં મારી દેખાયા અને દર્શન કર્યા મારી. અને મારા જે હું અત્યારે હું જે ઘરે રહું છું ત્યાં મારી ઝાંઝરીનો અવાજ સંભળાયો મારી. છેક છેલ્લા રૂમથી મારીને રસોડાથી ઘરની બહાર નીકળતા હતા માતાજીનો છન છન અવાજ 5 થી 6ના ગળામાં મારી એવો થયો. તો ઊંઘમાં મારી મને એમ હતું કે આ મારી માં છે કે કોણ છે. મને કંઈક એમ એવું થવા માંડ્યું કે નહીં હોય કે શું છે. પણ મેં મારી અમૃત બાપાની મસાણી મેરડીમાં તમે દરવાજામાં આવીને ઊભા રહ્યા અને મને બતાવ્યું કે આ તારી માં છે. માં એને હું ઘરમાંથી ખેંચીને મારી અંદર ઘરમાં લાવ્યો મારી. 5 થી 6ના ગળામાં આવું સપનું મારી સત્ય હકીકત છે મારી. હવે બીજું આ માને દર્શન કર્યા પછી મારી હવે બીજું કોઈ અમારે કોઈ ભૂલચૂક હોય તો એ કહો મારી. અને 76 માને જે અમારે રાજી કરવા છે એનો કોઈ ઉપાય બતાવો માં. તમને બધા અનુભવ થઈ ગયા ને? હા તમને જે પ્રમાણ કીધા એ મળી ગયા ને? મળી ગયા. જે કાર્ય આપણે કરવાનું હતું એ કરી લીધું. કરી તમને શ્રદ્ધાનો વિશ્વાસ પડે એટલે એ દેવે એના પ્રમાણ આલ્યા. બરાબર. હવે પ્રમાણ આલ્યા એટલે કાર્ય તો ના જ કરે. તમને પ્રમાણ એના માટે આપ્યા દેવે કે તમે અમને માનો. બરાબર. અમે સાચા તમારા પેઢીના દેવ છીએ. બરાબર. અને સાચી ઓળખાણ કરાવવા માટે મેં તમને અમુક નિશાની આલી, બરાબર. અમુક એધાણી આલી. આપી. એ જતા તમને અનુભવ થયો ને તમને એધાણીઓ મળી. હવે એ કે એ દેવ માતાજી હોય તો એવું કહે ને
કે અમે તો તમને દર્શને આલ્યા પ્રમાણે આલ્યું, હવે અમારી ભક્તિ કોણ કરશે? બરાબર, ખરું માળી. ભક્તિ અમે કરીશું. ભક્તિ એટલે ખેતી કહેવાય. જેટલી ભક્તિ કરો એટલી ખેતી કરો તો કંઈક નીકળશે ને. હા. જમીનમાંથી ક્યારે નીકળશે? એને ખેડશો ત્યારે ને. હા મહેનત કરવી પડશે, હા. પાણી વેડવું પડશે, ધ્યાન રાખવું પડશે, સાચવવું પડશે, બરાબર. ત્યારે કંઈક ફળ કે ફૂલ આપશે ને. એટલે માતાજી સુધી તો પહોંચી ગયા, હવે એની કૃપા સુધી પહોંચવું હોય ને તો પેલા એ દેવની ભક્તિ કરો, એને રાજી કરો, અને એ જે કે એ પ્રમાણે તમે કરો, કે જે દિશાએ મોકલે એ તમે કરો. બરાબર. અને એ માતાને દુઃખ ના લાગે ને દેવને ખોટું ના થાય અને એની જોડે અન્યાય ના થાય ને એવું ના કરતા. બરાબર. સમય જતા એ જ દેવ ચાઉણ માતા જ તમને બધું બતાવશે. બરાબર. તમારા પૂર્વજે તમને બતાડશે, તમારી શિકોતરે બતાડશે, તમારા 4 રૂમ અને 1 ઓસરી થાય એનો એક દેવ તમને બતાડશે. બરાબર. પણ તમારે એ દેવની ભક્તિ કરવી પડશે, એને માનવા પડશે, હા. એના દીવા કરવા પડશે, નિવેદ કરવા પડશે, ત્યારે કંઈક તમને ફળ આલશે ને. એટલે તમારો ને મારો સમય જે લખ્યો તો કુદરતે, તમારી માતાએ, તમે મને પ્રશ્ન કર્યો, મેં તમને જવાબ દીધો. મારે તમને જ્યાં મોકલવાના ત્યાં મોકલ્યા. જે કાર્ય કરવાનું હતું દેવે કરી રચના, જેના પ્રમાણ આલવાના હતા એને આપ્યા. હવે દેવ ભક્તિ માગશે. શું માગશે? ભક્તિ માંગે. ભક્તિ માગશે. હા. કે હવે તમે અમારી કેટલી ભક્તિ કરો છો. જેમ જેમ ભક્તિ કરશો, જેમ જેમ એમના કીધે રહેશો, એમ એમ તમારું જીવન પરિવર્તન થશે અને તમને દેવના બીજા રસ્તા મળશે. મેં તમને તમારો અસલ રાજા ગોતીને આપ્યો. બરાબર માળી. જો બીજી બધી માતાઓ ગોતવા જઈશ અત્યારે અને બીજા બધા દેવ ગોતવા જઈ તો તમારી ચાવણ માતાની ભક્તિથી તમે દૂર થશો કે નહીં? હા માં, હા માં. હવે અત્યારે માનો કે ચાવણ માતાની ભક્તિ કરતા હોય ને શિકોતર માતાને તમને દીવો કરવાનું કહું તો મન તો એ 2 થઈ ગયા ને. હા બરાબર. પછી તમારું મન ચાવણ માતા બાજુ રહેશે અને મગજ છે ને શિકોતર બાજુ રહેશે. બરાબર. એટલે તમારી ભક્તિ 2 માંથી 1 સુધી પહોંચશે નહીં. તો પછી થાય શું? પહેલા તમારી કુળદેવીને તમે રાજી કરો, તમારા કુળદેવીના દીવા કરો, કુળદેવીની ભક્તિ કરો અને કુળદેવીને એવી અરજ કરો કે તમે જેમ અમને મળ્યા એવી રીતે તમે અમારી પેઢીમાં જેટલી માતાઓ કે દેવ રહી જતા હોય એમની ઓળખાણ તમે કરાવો. બરાબર. તો એ કરાવશે ને. હા માં. હું તમને બતાવી દઈશ. મેં પહેલો પાયો ગોતીને તમને આલ્યો, બરાબર. તમારો અસલ ધણી તમને ગોતીને આલ્યો, બરાબર. તમારી પેઢીનો રાજા તમને ગોતીને આલ્યો. હવે એ રાજા જેટલું તમને બતાવે ને એટલું તમારે કરવાનું રહે. બરાબર. પૂછવાનું નથી. આપણે દીવો કરીએ એટલે કહીએ કે માં તમે રાજી છો. એવી રીતે અમારી પેઢીમાં કોઈ દેવ બીજા રહી જતા હોય અને અમારે એમની ભક્તિ કરવાની રહી જતી હોય તો દેવ માં તમે બતાવો. તો એ તને સમય આવે એટલે બતાવ. બરાબર. ધૂણવાની કે ધૂણાવવાની જરૂર નથી. આપણે માને એવું કહીએ કે માં ઊંઘતા તો બધા સપના જુઓ છે ને, પણ સપનું તું બતાવ તો માં જાગતા બતાવજે. તો તમે આવી રીતે બેઠ્યા હોય કે તમે વાત કદાચ કોઈ માતાની કરતા હોય અને તમને એવું હૃદયમાં થઈ જાય કે એક માતા મને દેખાઈ અત્યારે, બરાબર. કે એક દેવ જતું મેં જોયું, બરાબર. કાં તો ભાઈ તમારી ચાવણ માતાએ તમને એવું કીધું કે આ શિકોતર કે આ મેલડી છે, માં બતાવશે. હા હા. આ ધૂણવામાંથી બહાર લાવવાનો ઘણો બધો પ્રયત્ન કરું છું કે માં સુધી પહોંચવું હોય તો ભક્તિ જોઈશે. દાણા ને માળા ચાલતા નથી. ભક્તિ હશે, વિશ્વાસ હશે તો જતાય માતા કહે છે કે બેટા આ માર્ગે નથી જવાનું, આ માર્ગે જવાનું. ખરું માળી. અત્યારે ઘણા લોકો નીકળ્યા તરત ગળામાંથી કાઢે ને ફટ જોઈ દે. રસ્તામાં પડીશ, તમારા બાપાએ જોઈ કોઈ દાડો અને તમે માણાને જોવો છો? સાચી વાત માં. માં તું જે માર્ગે લઈ જાય એ માર્ગે અમે જઈશું. માં તું જે જીવન આપે ને એવું જીવીશું. અને માં તારા કરવાનું તો દુનિયામાં કોઈ બીજા દર્શન ના કરાવતી પણ તારા ચોક્કસ કરાવજે તો એ માં આપણને દર્શન કરાવો. જય હો માં, જય હો. ધીરજ રાખજો, હા. શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. કદાચ સમય જતા એ માતા નહીં બતાડો પછી હું બતાડીશ. ખમા માળી. પહેલા તો કોણ હોય? કુળનો રાજા હોય, કુળદેવી હોય, એને કરવા દો, એને ચાલવા દો. એ માનો કે કુળદેવી તમે પકડી અને કુળદેવી તમને મળી, તમે કુળદેવીને દીવો કર્યો તો એ કુળદેવી કહે છે ને તમારી પેઢીની માતાને, શિકોતરને એ કહે છે કે ધીરજ રાખ, શાંતિ રાખ, મારું થયું છે તારું થશે. બરાબર. માણસોને
જેમ એક બીજા માણસો પર વિશ્વાસ હોય એવી રીતે તમારી કુળદેવીને અને તમારી શિકોતરને એકબીજાને લેણ દેણ હોય. તમારી કુળદેવીને ખબર હોય કે પેઢીમાં કેટલી શિકોતર છે, કેટલી પૂર્વજ છે, કેટલી મેલડી છે અને અન્ય કેટલા દેવી દેવતા છે તમારી કુળદેવીને ખબર હોય કે ના હોય. તો એવા મેં તમારું બધું આખું જીવનની ડોર ચાવણ માતાને હોપી છે. હવે ચાવણ માતા જેમ રમાડે ને જેમ જીવાડે ને એમ જીવી લો. ખરું ખરું માળી. બાકી મેં જે પ્રમાણ તમને આલ્યા, બે નિશાની તમને આલી, જે જગ્યાએ તમને મોકલ્યા, જે વસ્તુનો તમને અનુભવ થયો ને એ હવે તમારી શિકોતર માતા ના કરી શકે. જે કરવાનું હતું એ મેં કરી દીધું. જે તમે રહી જતું હતું એ મેં તમને પૂરું કરી આલ્યું. જે તમારી કુળદેવી બાકી રહી જતી તમને ગોતી ના આલી, એની કૃપા કેવી રીતે લેવી એ તમારું ગોતવાનું. કારણ કે ભક્તિ તમારે કરવી પડશે, દીવા તમારે કરવા પડશે. કદાચ જીવનમાં પાછા ભૂલવા પડો કે કંઈક રહી જતું હોય અને સમય જતો રહ્યો હોય ત્યારે તમે મને પૂછજો, ત્યારે હું તમને કહીશ કે આ શિકોતર માતાનું આવું કહેવાનું થાય છે. બરાબર. હો હા અચ્છા. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.